લા ભાઈ એક પાર્સલ છે છે પાર્સલ છે એજન્સી નું હે તો પાર્ટ એજન્સી તો ભાઈ જો તમે અહીંયા ઉપર ને સીધે સીધી જવા દેજો અહીંયા સામે દુકાન આવી જાય બરાબર ત્યાં એની જ એજન્સી છે અને અહીંયા એ ભાઈ પત્રભાઈ બેઠો હોય છે પાર્સલ લગભગ તો એનું રહે છે એ વધારે ઈ જ મગાવે એનું છે ને હા એનું છે તો તમે સીધે સીધી જવા દેજો કે રોકતા ની આડાવડી કઈ વાર્તા નહીં કેમ સીધે સીધી સીધે સીધું તમે કે રસ્તો મૂકવાનો જ નથી આ ઓલી માં દેખાય છે નહીં નહીં થોડીક આગળ છે થોડીક એમ છે ને હા હા જવા દો ઓ બાપા અહીંયા આવો હા બોલો બોલો આ ઓલા પાર્સલ છે એજન્સી વાળા પત્રીભાઈ ક્યાં રે પત્રીભાઈ હા ઓલો ઓલો કોણ પત્રીભાઈ પાર્થ એજન્સી વાળા હા હે તો ઈ તો મારો છોકરો આયા છે મારો છોકરો છે જો આ એનું જ નામ છે ને હા તે પણ છે હું ઈ તો કહું અરે પાર્સલ છે ને બરકો પાર્સલ છે હા ઓ મારી નાખ્યા તો હા દીકરા એ પત્રી પાર્સલ આવ્યું ઓ બાપા તું પાર્સલ તે મગાવી લીધું ક્યાં બાપા મગાવ્યું પણ તે પાર્સલ તે મગાવ્યું નથી મેં મગાવ્યું જ નથી મારા મોબાઈલ માં ક્યાં ઓર્ડર હશે તો એમને પાર્સલ વાળો ક્યાંથી આવ્યો હોય લા ભાઈ જો તો ખરી હમું મારું નહીં ગયો પાર્સલ મગાવ્યું રહી છે ભાઈ તને ના પાડી તું પૂછ્યા વિનાના પાર્સલ મેં પાર્સલ મગાવ્યું જ નથી ભાઈ ક્યાં જો ભાઈ તો હમું જો ભાઈ તો બતાવી દો ખરી ભાઈ કેટલા રૂપિયાનું છે પાર્સલ 7000 નું પાર્સલ છે 7000 રૂપિયાનું મેં મગાવ્યું જ નથી મારી મેરે રૂપિયા જ નથી 7000 તું આ ઓર્ડર વિનાનું આવી ગયું હોય છે આ અરે ઓર્ડર વિનાનું હોય ને ઓર્ડર કર્યો હોય તો નું આવ્યું હોય બાકી મને 7000 રૂપિયાના પૂછ્યા વિનાના આ 3000 રૂપિયા દાળીએ લાવું ને 7000 મને કાઢવા ક્યાંથી ભાઈ પાર્સલમાં છે કામ ઈ તો કહું પાર્સલ ઉભા રહો ખોલું આ ખોલતા નહીં ભાઈ અમારે જોતું નથી અમારે જોતું નથી ભાઈ તો નહીં આગળ નહીં જોતો પેલા તમે કહો એમાં હું છે ને હું મગાવ્યું પેલા તમે મને મારું નામ ક્યાંથી આવ્યું તમને ઈ તો કહો અમે ઓર્ડર નથી કર્યો નામ ક્યાંથી આવ્યું તમને એટલે આ ભાઈ મેં તને ના પાડી દીધું મોબાઈલમાં સિમ આવે એમ કઈ માં ભાઈ પણ મારા મોબાઈલમાં કઈ જો ભાઈ પૈત્રીભાઈ પાર્ટ સેલ્સ એજન્સી છે એટલે હા મારું સરનામું તમારું મારું વાત છે ને સરનામું વાત મેં તને ના પાડી કે 7,000 રૂપિયા મારે કાઢવો ક્યાંથી આ વાપરવાના ઘટે હવે પણ મેં બાપા નથી મગાવ્યું તો હું તો ભાઈ ઓલું પાર્સલ ખોખું બતાવ કેવી રૂકો જરા સબર કરો 7000 નું ખોખું કયું ને કોઈ તમે પણ ઓર્ડર વાળા પણ આમને સ્વીચાર આવે ધોયલ મુરાની કોડે તમારા છોકરાને કહેવાય ને કે નો મગવે ભાઈ મેં તને ના નથી પાડી કે તારે પાર્સલ મને રૂપિયા વાપરવા નહીં બાપા મેં મગાવ્યું જ નથી તો શું કરું હે મેં મગાવ્યું જ નથી બાપા અરે ભાઈ તે જ મગાવ્યું હોય છે આ જરજો પાર્સલ એવડ્યું કોઈ 7000 માં કઈ હાવ લા ભાઈ 7000 રૂપિયા ભાઈ આ ભાઈ ઓર્ડર કેન્સલ કરી નાખ ભાઈ અમારે પાર્સલ ન જોતો હાલે ભાઈ તું ઓર્ડર કેન્સલ કર આ 7000 માં એવી રોક અમારે શું કરવું ખોટું આવ્યું હોત તોય લઈ લે 7000 માં એવી રાખ કામ કરવું આમાં ભેગું ઓર્ડર કેન્સલ કરી અમારે ન જોતો પાર્સલ ઓર્ડર કેન્સલ કર અમે ઓપીટી આપી દે હું આગળ ઓપીટી ની તમારે કારણ વિનાનું મગ્યું શું કમમાં એ ભાઈ મારે છોકરા જરાક મોબાઈલ માં દબાવી દીધું કે કાંતી આ વિડિયો પછી વરહનો ગમે મિસ્ટેક ઉપરથી કોક ને હેંગ કરી ભાઈ એ મારો મોબાઈલ કોક હેંગ કરી નાખ્યો ભાઈ તું હેને કેન્સલ કરી નાખ હેંગ કર્યો હોય તો તમારો એજન્સી નામ તો થોડુંક આવે જો ઈ આજ ને કોક ને લઈ દીધો એક થઈ ગયો હોય તો ભાઈ બધું આ તમારો પછી વરહનો ઠાંગરો ભૂલાઈ જાય ને તો યાદ ન આવે મોબાઈલ કોક હેંગ કરી લીધો તે એમ હેંગ કરી લઈને હવે નહીં કરે તમે છે ને ભાઈ કેન્સલ નો ઓર્ડર કરો ને હવે હાલો કેન્સલ કરી નાખીએ ઓટીપી દઈ દે ભાઈ હા ઓપીટી આપી દે ભાઈ એટલે દુકાનમાં મોબાઈલ પડ્યો હોય તો લેતા આય જોતા યાર અહીંયા રોઈ લે તો હાલ છે આ ચાર આંકડા રોય છે એ 97 પૈસી 97 પછી ઓર્ડર કેન્સલ કરી દે હો ભાઈ હવે પૈસા નહીં આપીએ નીકળો હવે તમારું કઈ કામ છે નહીં બરાબર નીકળો જાઓ અરે તો આ તમારો ઓર્ડર શું કરવાનો કરવો જોઈએ હવે નહીં કરીએ ભૂલ થઈ ગઈ ભાઈ તાના આ ધક્કાના કોણ આપશે આ પેટ્રોલ ભર્યું ભાઈ જાવું કે બડિયો લઈએ નહીં રે પૈસા જાય પછી જા છે ને દેખાય ને હવે આવું ન કરતા હો જા તારે કમિશન લાગી ગયું હોય આવવાનું જવાનું હા હવે આવું કઈ નહીં આવા પાર્સલ લઈને ખોટા વગર ઓર્ડર ના પાર્સલ લઈને તમે ધોડ્યા આવો તો તમારે છોકરાને કેવાનું ન વધો જવાનું છે કે પછી પડે અરે યાર તમારા છોકરાને કેવાનું ન મગવે મારો છોકરો તો
તો એ સમજેલો છે પણ હું એને સમજાવી દે હવે જા તું. નહીં તો તમારી છોકરે જઈ પાર્સલ માંગ્યું હતું. તને તો કમિશન મળી ગયું ને આવક જાવકનું. નીકળતું તારે કે નકર પછી બળોલામાં હવે. અરે યાર આમ કોઈ દી નો કરતા. હવે નહીં કરજે, જા. હા એ વાંધો નહીં. પડી જાય ની પાછળ. કોઈ દી આવું બરકતા નહીં હો મને પાછું. નહીં બસ કે રાજી. તો ચાલો યુટ્યુબ ફેમિલી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. ગાંડાલાલની કોમેડી સવારના 8 વાગે